વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 8 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, ભાવથરાદ અને બનાસકાંઠામાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલે ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે। ચંદ ભાગોમાં વધુ વરસાદ થઈ શકે। આ ઉપરાંત પાટણ સમિત હારીના ભાગમાં થોડો ઘણો વરસાદ આવી શકે અને મહેસાણા વગેરે ભાગોમાં પણ વરસાદ આવી શકે। તેમજ કચ્છના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ આવવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થોડો ઘણો વરસાદ આવવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદી ઝાપટા ક્યાંક પડવાની શક્યતા રહે। તારીખ 8-9માં વરસાદ ઉત્તર ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ આવવાની શક્યતા રહે અને ધીરે ધીરે આ માસમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે। તારીખ 10-11માં પણ વરસાદ આવવાની શક્યતા રહે અને વધુ વરસાદ રાજ્યના ભાગોમાં આવવાની શક્યતા રહે। 12 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે। તો એક તરફ ફરીવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામતો પણ જોવા મળવાનો છે અને ફરી એક વખત લોકો છે રાહતનો શ્વાસ લેવાના છે, કારણ કે હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની ઘટ નોંધાઈ છે અને એમાં પણ ખાસ કરીને જે કચ્છનો ભાગ છે અથવા સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ વરસાદની ઘટ નોંધાઈ રહી છે। ત્યારે આવનારા સમયમાં શું સ્થિતિ રહેવાની છે, સૌથી પહેલા આપણે એ સમજી લઈશું। હવે જ્યારે આપ આ મેપ જોઈ રહ્યા છો, ભારતનો આ મેપ, અને એમાં આપ સૌથી પહેલા તો દેશમાં અત્યારે શું સ્થિતિ છે એ હું આપને બતાવી રહી છું કે જ્યાં આપ ઓડિશા સહિતનો આખો આ ભાગ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આપ એ પણ જોઈ રહ્યા છો કે અતિ ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। આ સિવાય જે કોસ્ટલ એરિયાઝ છે, ભારતના બંગાળની ખાડી સાથે સંકળાયેલા જે એરિયા છે ત્યાં આગળ સિસ્ટમ છે એ સક્રિય થઈને આપણને જોવા મળે છે અને ભારે વરસાદ આપણને વરસતો પણ જોવા મળી રહ્યો છે। સાથે અહીંયા પણ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેની અસર આપણને ગુજરાત પર પડતી જોવા મળવાની છે। ગુજરાતની ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે, પરંતુ ગુજરાતમાં એ સિસ્ટમ વરસાદ લાવી શકે છે અને ખાસ તો જે કોસ્ટલ એરિયાઝમાં વરસાદ રહેશે, કચ્છ ભુજમાં વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગાહી છે અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે। અત્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ લગભગ મોટાભાગના જિલ્લાઓમાં નહીં થાય, ખાસ તો દક્ષિણ ગુજરાતમાં જો સ્થિતિ વધારે વણશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। અને આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે ભારતના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, એટલે ત્યાં પરિસ્થિતિ એ રહેવાની છે કે શરૂઆતના સમયમાં સામાન્ય રીતે કેરળથી ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ સ્થિતિ એ જ રહેવાની છે। ગુજરાતના જે ભાગો છે ત્યાં શું સ્થિતિ રહેવાની છે એ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે। તો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે આવતીકાલે કયા ભાગોની અંદર, કારણ કે આપણે એ જોઈ રહ્યા છે કે ગુજરાતના ભાગોની અંદર આવતીકાલે સારો એવો વરસાદ થવાનો છે। તો લગભગ 9મી તારીખની હું આપને વાત કરી દઉં તો લગભગ ઉત્તર ગુજરાતનો આખો ભાગ આવી ગયો, એની સાથે દક્ષિણ ગુજરાતનો આખો ભાગ આવી ગયો અને પૂર્વ મધ્ય ગુજરાતનો આખો ભાગ આવી ગયો, ત્યાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેવાની છે। આ સિવાય કચ્છ છે અને સૌરાષ્ટ્રનો આખો ભાગ છે ત્યાં વરસાદ વરસશે, પરંતુ છૂટો છવાયો વરસાદ, છૂટાછવાયા સ્થળોએ આપણને વરસાદની શક્યતા જોવા મળશે, પરંતુ લગભગ એટલો ખૂબ વધારે વરસાદ આ જિલ્લાઓમાં આપણને નહીં જોવા મળે। જો સૌથી વધારે અસર થાય તો લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને એની સાથે દક્ષિણ ગુજરાતમાં, અને એમાં પણ સૌથી વધુ અસર આપણને દક્ષિણ ગુજરાતમાં થયેલી જોવા મળવાની છે। 9મી તારીખે આ સ્થિતિ રહેવાની છે। 10મી તારીખે પણ આપણને એ જ પરિસ્થિતિ જોવા મળશે કે જ્યાં આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતનો ભાગ,
ત્યાં આપણને વરસાદની સ્થિતિ જોવા મળશે અને કચ્છ છે અને સૌરાષ્ટ્ર છે ત્યાં આપણને એટલો વરસાદ નહીં જોવા મળે. ચિંતાજનક આ બાબત એટલા માટે પણ છે કારણ કે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો વરસાદની ઘટ છે અને જે આ સૌરાષ્ટ્ર પંથક છે આપ જોઈ રહ્યા છો, કચ્છનો આ વિસ્તાર છે અને સૌરાષ્ટ્ર પંથક છે ત્યાં હજી સુધી સારો એવો વરસાદ નથી વરસી રહ્યો કે જેના કારણે જે ખેડૂતો છે એમને રાહત મળી શકે. એટલે ખેડૂતો પણ આતુરતાપૂર્વક હવે રાહ જોઈ રહ્યા છે. વિંડીના માધ્યમથી હવે એ સમજી લઈશું કે શું સ્થિતિ રહેવાની છે. લગભગ આવતીકાલની જો આપણે વાત કરીએ તો આવતીકાલે સવારના સમયગાળાની અંદર આપ જોઈ શકો છો કે થોડા ભાગોની અંદર વરસાદ થવાની શરૂઆત થઈ જશે. એમાં આપ જોઈ રહ્યા છો કે જે કોસ્ટલ એરિયાઝ છે કચ્છના આવેલા છે ત્યાં થોડો ઘણો વરસાદ રહેશે. કોસ્ટલ એરિયાઝ જે સૌરાષ્ટ્ર પંથકમાં આવેલા છે ત્યાં થોડો ઘણો વરસાદ રહેશે. આપણને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આ સિવાય પૂર્વ અને મધ્ય ગુજરાતમાં આપણને છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળવાનો છે. હવે આગળ જઈશું, આગળ શું સ્થિતિ રહેવાની છે એ પણ આપણે જોઈ લઈશું કારણ કે સૌથી મોટી વાત અહીંયા એ છે કે અલગ અલગ ભાગોમાં છૂટો છવાયો વરસાદ અને કેટલાક ભાગો એવા છે કે જ્યાં વધારે વરસાદ આપણને જોવા મળવાનો છે. હવે જ્યારે આપ જોઈ રહ્યા છો આવતીકાલે લગભગ બપોરનો જે સમયગાળો રહેવાનો છે ત્યારે જે સ્થિતિ રહેવાની છે, કોસ્ટલ એરિયાઝમાં વરસાદનું પ્રમાણ વધશે. આ સિવાય આપ જોઈ રહ્યા છો કે કચ્છ માટે સારા સમાચાર એ છે કે ત્યાં આપણને વરસાદનું પ્રમાણ વધતું જોવા મળશે. આ સિવાય સુરતમાં ફરી એક વખત સારો એવો વરસાદ આપ જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ આપ જોઈ રહ્યા છો. એના કારણે પૂર પણ આવી શકે છે. લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે 10 તારીખ સુધી આ સ્થિતિ આપણને જોવા મળવાની છે. ત્યારબાદ જે પ્રમાણ છે એ કદાચ આગામી સમયમાં ઘટી શકે છે. એટલે અલગ અલગ મોડ્યુલથી એ સમજવું છે કે શું સ્થિતિ રહેવાની છે. સમગ્ર રાજ્યભરમાં અત્યારે એવો વરસાદ તો નહીં પડે કે સમગ્ર રાજ્યમાં પૂરની સ્થિતિ આવે, પરંતુ હા દક્ષિણ ગુજરાતમાં સારી માત્રામાં વરસાદ વરસવાની આગાહી અત્યારે છે. અલગ અલગ મોડ્યુલ દર્શાવી રહ્યા છે. સમાચારમાં હવે આગળ વાત કરીએ તો નવસારીમાં